હા તમે તો અત્યારે હું કામેથી આવ્યો હો અને આ જો તમે ડેલો નથી ખુલતો. બાંધી દો તને અત્યારમાં હે ચિંટુ અત્યારમાં બાંધી દીધો અત્યારમાં બાંધી દીધો તને. મિત્રો તમને એક વસ્તુ દેખાડું. આ જો આ જોશો ખાડા આ હે ને કીડીઓ કી રહે જો આ 10-12 દી થયા હે ને આથી ને કીડીઓ હાલે ને આ લાઈન જો ક્યાં સુધી હે ને આખો રસ્તો હાલવાનો હે ને પેક કરી દીધો હે. બોલો ખોદી નાખ્યું 10 દીમાં તો. ને ક્યાંથી આવે છે અહીંથી આવે જો અહીંથી ખડમાંથી અને જાય છે ક્યાં મને નથી ખબર ક્યાં જાય છે. અને હે ને આ ખડમાં જઈને ઊભું રહી છે અને આખો રસ્તો સીલ કરી દીધો. ખાડા જો કેવા ખાડા કરી નાખ્યા. હા તો મિત્રો આ છે ઘઉંનો લોટ અને આ ઘઉંનો લોટ છે ને આપણે છે ને કીડીઓને ખાવા દેવું કારણ કે એને કેટલા દિવસે કામ કરે છે અહીંયા ખોદવાનું કામ કરે અને એને ખાવાનું ન જેડું કે રેડું એ કંઈ ખબર નથી એટલા માટે છે ને એને દઈ દઈ. આનાથી પાપના ગળા નથી કાંઈ ફેર નથી પડવાનો. પણ રાખવું ક્યાં ખબર નથી પડતી ક્યાં રાખવું એ. અહીંયા છે ને સાઈડમાં કોઈના પગમાં ન આવે ને એવી રીતના અહીંયા છે ને ઢેકલો કરી દીધો. હવે છે ને એની રીતના ખાઈ લે એ. અલે ભૂખ નથી લાગી? આખી રાત કામ કર્યું તું હે? નથી લાગી? મિત્રો આ છે ને આ રોડ દેખાય ત્યાં બેઠો બેઠો છે ને એક કૂતરીની વાટ જોતો હોય. પછી કૂતરી બિસાકડી છે ને બિસાકડીને છે ને ભાવ જ નથી દેતી, ઊંઘીને વહી જાય. એટલા ગમમાં પડે છે હમણાં થોડાક દી થયા. એ શું કરશો? નાક તો જો તારું નાક તો જો ભર્યું. આની ટેવ હોય ને હાવ ખરાબ છે. પર આ નાક ગહે જમીનમાં પછી ખાય જો. આ મિત્રો કેમ થાય ને એ મને નથી ખબર. તમે હજી કમેન્ટમાં કહી દેજો આવું કેમ કરે છે. ફ્લિપકાર્ટમાંથી એક માઇક માંગ્યું હતું આ એમ રાખવાનું, પણ હે ને ક્યાં ફ્લિપકાર્ટવાળા છે ને એવો માલ પકડાવી દે છે ને આની ક્વોલિટી છે ને હાલે તો મસ્ત છે પણ આની ક્વોલિટી છે ને ખરાબ છે. જે સાઉન્ડ ક્વોલિટી આવે ને એ ઘરની હાવ ખરાબ આવી ગઈ છે આજકાલ. આ પહેલી વાર જ લીધું ને પહેલી વાર જ એવું થઈ ગયું. તો આજકાલ હે ને પગાર થાય એટલે ખારું એવું લેવું જોઈએ. નકર વગર માઇક હાલે છે કેમ કે અમારા માઇક છે અત્યારે તમને સંભળાય છે ને અત્યારે સંભળાય. હા તો મેં તો નાઈ ધોઈને કમ્પ્લીટ થઈ ગયો છું અને અત્યારે વાગ્યા છે 2:30 અને થોડોક ઘરની માથે થયું છે કેમ કે હોઈ ગયો તો એક તો કારખાનામાં નાઇટમાં કામમાં જવામાં છે ને એટલી તકલીફ પડે ને એની વાત જવા દે. સાચું કા સવારમાં આવું આવીને પાછો વિડીયો બનાવો અને જગાય તો નહીં જ આપણાથી 12-1 વાગે તો સૂઈ જાય તો 1-2 કલાક માંડ નીંદર આવે તો પાછું સૂઈ જાવ ઓલું પાછું જાગવાનું રહી. પાછો નાહ્યો હવે તમારી આગળ જો ગંજી પહેરીને ઊભો કારણ કે આ જેટલું ઢાઢ જેવું તો નથી અને તડકાને થોડી ઢાઢ લાગે હવાના પોરમાં સાંજે. આ તો ભાઈ અત્યારે વાગી ગયા છે 11 અને મારે તો ભાઈ ટેટી પાકી ગઈ હતી. ટેટી પાકી ગઈ એટલે નીંદર આવી ગઈ હતી. તો વ્લોગને એન્ડ કરીએ. વિડીયો સારો લાગ્યો તો લાઈક કરી દેજો, સબસ્ક્રાઈબ કરી દેજો અને શેર કરી દેજો અને મા બાપની સેવા કરો, ઘરવાળીને પ્રેમ કરો. જો ન હોય તો બીજાને કરો પણ કરો. બાય.